મહારાજે સુરા ખાચરને પૂછ્યું, દરબાર તમે ઓળખા? ના મહારાજ. મહારાજ કે જાવ તો આ મહારાજ ક્યાં ગયા? સુરા ખાચર આમ શેરીમાં, ગઢડાની શેરીમાં શોધવા માટે નીકળ્યા તો એ મહાત્મા જ નહીં, કોઈ જગ્યાએ મળ્યા જ નહીં. સુરા ખાચરે પૂછ્યું, મહારાજ મળ્યા નહીં ક્યાંય સાધુ મહારાજ? મહારાજ કે હિમાલય સાક્ષાત મહાત્માજીનું રૂપ લઈને અમારો પ્રસાદ લેવા આવ્યા હતા. મહારાજ કે જ્યારે અમે હિમાલય ગયા વન વિચરણની યાત્રામાં, એ વખતે હિમાલય નીલકંઠ કથા જેને સાંભળી હશે કે વન વિચરણની કથાઓ સાંભળી હશે અને એ પ્રસંગ કદાચ યાદ આવશે. હિમાલયે એ વખતે મહારાજ કઈ ઋતુમાં નીકળ્યા હતા ઘર છોડીને? શિયાળો હતો કે ઉનાળો? ચોમાસું. ચોમાસામાં નીકળ્યા હતા મહારાજ. અને એ વખતે જયારે હિમાલય ચડવાની શરૂઆત મહારાજે કરી, હિમાલયમાં પ્રવેશ કર્યો, એ વખતે સાક્ષાત હિમાલયે આવીને મહારાજની પૂજા કરેલી ને મહારાજને કેરી અર્પણ કરેલી, એક મોટી કેરી. કારણ કે ત્યાં ઉત્તર પ્રદેશમાં ચોમાસામાં કેરી થાય, આપણે પૂરી થાય અને ત્યાં કેરી ચાલુ થાય. મહારાજ કે કેરી તો આપી, પણ એને ભાવ હતો કે આ કેરીનો છેલ્લે પ્રસાદ મને કંઈક એકાદ ચીર કે કંઈક ગોઠલોય મળે. પણ મહારાજ કે અમે તો આગળ નીકળી ગયા, હિમાલય ઘણું પાછળ દોડ્યા, પણ અમને આંબા તે દિવસના અમારો પ્રસાદ લેવા માટે રાહ જોતા હતા. મહારાજ કે આજે આવ્યા અને આજે પ્રસાદ લઈને ગયા. ઠાકોરજી જ્યાં બિરાજતા હોય વાલા ભક્તજનો, ત્યાં અષ્ટ સિદ્ધિ, નવ નિધિ દિવ્ય રૂપે, ત્યાં અનંત એવા દૈવી આત્માઓ આપણને ખબર પણ ના હોય આવીને જતા હોય. નીલકંઠ ધામ દર્શન કર્યા છે? કેટલા ભક્તોએ દર્શન કર્યા છે? ના કર્યા હોય તો આવજો, આમંત્રણ આપી દઈએ ને. આજના દિવસે તો બહુ દર્શનાર્થીઓની ભીડ છે. 3 પાર્કિંગ છે, 3 પાર્કિંગ ફૂલ છે. એ નીલકંઠ ધામની પ્રતિષ્ઠા આસો વદી આઠમે પ્રતિષ્ઠા થઈ 7 વર્ષ પહેલા. આ પ્રસંગ આપણા પૂજારી સ્વામી વિવેક સ્વરૂપ સ્વામી, આપણે ત્યાં સુરત ઘનશ્યામ મહારાજની ખૂબ લાડી કોડે ધર્મનંદન ઘનશ્યામ મહારાજના ખૂબ સરસ શણગાર કરે છે. આખા સંપ્રદાયમાં એવું કહેવાય કે મોટા ભાગના સંપ્રદાયના પૂજારી સાધુ એના શણગારમાંથી શીખે. મહારાજે ખૂબ સારી કલા આપી છે, સારા લેખક છે, જેણે આખો વચનામૃત ગ્રંથ કાવ્યમાં ગૂંથ્યો. કવિ છે, લેખક છે, પૂજારી છે. એમણે આ પ્રસંગ 6 મહિના પહેલા સુરત જવાનું થયું અને કંઈક નીલકંઠ ધામની વાત નીકળી કે આ મહારાજનું સ્વરૂપ જે કોઈ આવે બધા એમ કે આ સ્વરૂપ કંઈક ન્યારું છે. ત્યાં નીલકંઠ ભગવાનનું સ્વરૂપ બહુ રમણીય છે. ધાતુનું સ્વરૂપ આટલું રમણીય અને આટલું ફિનિશિંગ હોય નહીં. અને એ સ્વરૂપ કેમ બન્યું એનો ઇતિહાસ એ બહુ મોટો છે. કહી દઉં, સાંભળવો છે? આટલું મોટું મંદિર, અને મંદિર માટે મૂર્તિ બનતી હોય ત્યારે બધાને ખૂબ કોડ હતો. સંતો ભક્તોના દિલમાં ભાવ હતો. હવે આટલી મોટી મૂર્તિ આપણે ત્યાં સુરતમાં કારીગરો રાખી અને મૂર્તિ બનાવવા માટે મહેનત કરી, પણ ભગવાનની કંઈક ઈચ્છા હશે. ખૂબ મહેનત કરી પણ મૂર્તિ બની નહીં બરાબર. પ્રતિષ્ઠાને માત્ર 50 દિવસની વાર હતી. મંદિર તૈયાર થવા આવ્યું હતું. પ્રતિષ્ઠાની તારીખ અને પત્રિકા બનવા માંડી હતી. તારીખ નક્કી થઈ ગઈ હતી. 50 દિવસની વાર. મૂર્તિમાં સંતોષ નહીં. પૂજ્ય ધર્મલોભ સ્વામીની ખૂબી, એ 100% ઠાકોરજીને આધારે જીવનારા સંત. જીવનમાં મહેનત કરે, પણ મહેનત કર્યા પછી 100% ભગવાન ઉપર છોડી દે. બધા સંતોને દિલમાં એમ કે આટલું સરસ મંદિર અને મૂર્તિ
કારણ કે મંદિરના કેન્દ્ર સ્થાને તો ઠાકોરજીનું સ્વરૂપ હોય. એટલે બધાના દિલમાં જરા એમ સ્વામીને વિનંતી કરી કે સ્વામી કઈક મૂર્તિ, સ્વામી કે આપણી ઓળખાણમાં કે આપણા સંપર્કમાં તો ક્યાંય એવા કોઈ આટલી મોટી મૂર્તિ બનાવે એવા કારીગર છે નહીં. અત્યારે તાત્કાલિક ક્યાં શોધવા? મહારાજની જેવી ઈચ્છા ઠાકોરજીને પધરાઈ દેશું, આ સ્વરૂપ પધરાઈ દેશું. છતાંય સ્વામી કે ક્યાંક દાખલો કરો, ક્યાંય સંપર્ક કોઈ થાય. એમાં આ વિવેક સ્વામી એમણે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરતા હતા અને એમાં તમિલનાડુનો એક સંપર્ક હાથમાં આવ્યો. અંતરિયાળ ગામડું અને ત્યાં કોઈ મૂર્તિનું કાસ્ટિંગનું કામ કરે. ઇન્ટરનેટ ઉપરથી નંબર શોધ્યો, એમની સાથે વાત કરી. હવે એ બે જ ભાષા જાણે, તમિલ અને અંગ્રેજી. હવે એને સમજાવવું કઈ રીતે? એટલે વચ્ચે આપણે પૂછીએ વિરક્ત સ્વામી મુંબઈ છે, એ વચ્ચે મીડિયેટર તરીકે વિવેક સ્વામી ગુજરાતીમાં વિરક્ત સ્વામીને કે, વિરક્ત સ્વામી એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને એમની સાથે વાત કરે કે અમારે આવી મૂર્તિ. એટલે પેલા શિલ્પીએ કહી દીધું કે મારે ઓછામાં ઓછા આટલી મૂર્તિ, આવી મૂર્તિ બનાવી હોય 1800 થી 2000 કિલોની, તો ઓછામાં ઓછા મારે 1 વર્ષ 12 મહિનાનો ટાઈમ જોઈએ. સંતોએ કહ્યું કે અમારી પાસે 12 મહિના નથી, કંઈક તમે કંઈક રહેમ કરો એમ. તો કે 9 મહિના તો જોઈએ. અરે ભાઈ 9 મહિના નથી, ખૂબ અરજ કરી. 6 મહિના તો લાગે, તો કે 6 મહિના નથી. તો કે 4 મહિના તો કમસે કમ જોઈએ. સંતોએ કહ્યું ભાઈ અમારી પાસે આજથી ગણો ને તો માત્ર ફિક્સ 50 જ દિવસ, 51મો દિવસ નથી. એને હાથ જોડ્યા, ફોનમાં વાત કરે ને કહી દીધું હાથ જોડીને કે સ્વામીજી પ્લીઝ મારાથી ના બને. 50 દિવસમાં આટલી મૂર્તિ બનાવી, હું વર્ષોથી આ ફિલ્ડનો મને અનુભવ છે, મૂર્તિઓ ઘણી બનાવું છું. આટલી મોટી મૂર્તિ 50 દિવસમાં તો મેં જિંદગીમાં ક્યાંય સાંભળ્યું નથી ને મેં કોઈ 50 દિવસમાં આવી મૂર્તિ બનાવી દે એવા કારીગર પણ જોયા નથી. આ મારી કેપેસિટી બહાર છે. એટલે સંતો નિરાશ થઈ ગયા. ધર્મલોભ સ્વામીને વાત કરી કે સ્વામી કારીગર તો સારા મળ્યા છે, બહુ સારી મૂર્તિઓ બનાવે છે, પણ એ કે છે મારે ઓછામાં ઓછા 4 મહિના 120 દિવસ જોઈએ. એને ઘસીને ના પાડી દીધી, 50 દિવસમાં ના થાય. સ્વામી કે એકવાર વિનંતી કરો ને એમ કેજો કે સ્વામીજી એવું કે છે તમારે ખાલી નિમિત્ત બનવાનું છે, સંતોના બોલને ઝીલો, તમારે ખાલી નિમિત્ત બનવાનું છે, ઠાકોરજી તમારામાં રહીને બનાવડાવશે. એટલે સંતોએ વાત કરી કે અમારા ગુરુ મહારાજની ઈચ્છા છે, પૂજ્ય ધર્મલોભ સ્વામીજી મોટા સ્વામીજીની ઈચ્છા છે, તમે અત્યારે ખાલી હા પાડી દો ને કામ કરવા માંડો, ઠાકોરજી તમારામાં રહીને, અમને સંતોના વચન ઉપર વિશ્વાસ છે, સંતોના સામર્થ્ય ઉપર વિશ્વાસ છે, એ બોલ્યા ને એટલે હવે તમારે ખાલી નિમિત્ત બનવાનું છે. અને સંતોએ નિસ્વાર્થ ભાવથી એટલા દિલથી વાત કરીને એટલે પેલા કારીગરે છેલ્લે એટલો જવાબ દીધો કે હું સાહસ કરું નહીં મારા બળે, પણ તમારા વડીલ સંતો કે છે એટલે સાહસ કરું. હવે મૂર્તિ થાય સારી તોય તમારા ભાગ્ય અને તમારી કૃપા, અને મૂર્તિ બગડે તોય તમારા ભાગ્ય. અને એને કામ ચાલુ કર્યું. 4 કે 6 મહિને ના બને, માત્ર 50 દિવસ હતા. વિવેક સ્વામી આ પ્રસંગ કીધેલો. છેલ્લે જયારે લાસ્ટ ફિનિશિંગ ચાલતું હતું, એમાં ચહેરાનું જયારે ફિનિશિંગ ચાલતું હતું, એ વખતે સંતો ગયા, અઠવાડિયું રોકાણા. જેને સ્વામિનારાયણ ભગવાન કોણ છે એ ખબર નહીં, સ્વામિનારાયણ ભગવાનનું નામ સાંભળ્યું. હવે બેઠી મૂર્તિ ધાતુની બનાવવાની, સામે કોઈને મૂર્તિ બનાવવું હોય કે ચિત્ર બનાવવું હોય તો કંઈક આધાર આપવો પડે. આપણી પાસે કોઈ એવો આધાર પણ નહોતો. એટલે આપણે ખાલી ધર્મનંદન ઘનશ્યામ મહારાજ એનો મુખનો પોજ આપ્યો હતો કે આવું સ્વરૂપ, અને બાકી સ્વામીએ કીધું હતું કે એને કયો, એ વારે વારે માગતા હતા કંઈક મને આધાર તો આપો. એટલે સ્વામી એટલું કીધું હતું કે તમારો આધાર ઠાકોરજી, ઠાકોરજી તમને જેવી પ્રેરણા કરાવે એવું સ્વરૂપ તમારે બનાવવાનું છે. અને એને વિશ્વાસ, ભાવિક સાધુમાં શ્રદ્ધા વાળા, એટલે કે હારું હવે મારે જ ભગવાન પ્રેરણા કરી પ્રમાણે બનાવવાનું છે. અને સ્વરૂપ બનતું હતું. છેલ્લે ચહેરાના ફિનિશિંગ વખતે સંતો ગયા, અઠવાડિયું રોકાણા, અખંડ જન્મંગલના પાઠ કરે. આ પ્રસંગ વિવેક સ્વામી કહ્યો કે જયારે મહારાજના ચહેરાનું ફિનિશિંગ ચાલતું હતું એ વખતે
એ કે ત્યાં તમિલનાડુમાં એ અંતરિયાળ ગામડું એટલા કડાકા થયા. મેં મારી જિંદગીમાં આટલા વર્ષોની જિંદગીમાં આવા કડાકા ને આવા વીજળીના ચમકારા જોયા નથી. એવો વરસાદ. આસો મહિનો, આસો વધી આઠમે પ્રતિષ્ઠા થઈ એટલે એના બરાબર થોડા દિવસો પહેલાની આ વાત. એટલે મને કે વિવેક સ્વામી કે પ્રતીતિ અમને સંતોને ત્યાં હતા એને પ્રતીતિ થઈ કે આમાં ઠાકોરજી પધારી ગયા. ઠાકોરજીની કંઈક ઈચ્છા તો ભેગી છે અને તાત્કાલિક પછી ટ્રાન્સપોર્ટેશનમાં મૂર્તિ રવાના થઈ. વચ્ચે વળી એક જગ્યાએ ગાડીમાં ટ્રક આવતો હતો એમાં વળી તકલીફ થઈ, એનો કંઈક પેલી પ્લેટ હોય ભાંગી ગઈ, વળી તાત્કાલિક બીજો કર્યો અને ઉત્સવને આગલે દિવસે, પ્રતિષ્ઠાને આગલે દિવસે ત્યાં ઠાકોરજીની મૂર્તિ પહોંચી ગઈ. આટલી વજનદાર મૂર્તિ. અહીંયા લગભગ મને ખ્યાલ છે થોડા યુવાનો સાથે સેવામાં આવ્યા છે, એ વખતે હાજર હતા, મૂર્તિ ચડાવતા હતા. પણ વજનદાર મૂર્તિ કેમ ચડાવી, ઠાકોરજીને અંદર સિંહાસનમાં કેમ પધરાવા? પણ ઠાકોરજી ભેગા ભળે તો ખરા, આમ જેમ હળવા ફૂલ જેવા. આમ ઠાકોરજી કેમ અંદર બેસી ગયા ખબર ના પડી. અને પ્રતિષ્ઠા ચાલુ થઈ. વિવેક સ્વામી કે એક સાથે 3 જગ્યાએ પ્રતિષ્ઠા ચાલતી હતી. અહીંયા નીલકંઠ ભગવાનની પ્રતિષ્ઠા ચાલતી હતી, ત્યાં બાલ ઘનશ્યામની પ્રતિષ્ઠા ચાલતી હતી, આ બાજુ હનુમાન દાદાની પ્રતિષ્ઠા ચાલતી હતી. પ્રતિષ્ઠાની વિધિમાં બધી સામગ્રીની વ્યવસ્થામાં દેખરેખમાં એ હતા. એટલે વારે વારે ઘડીક નીલકંઠ ભગવાન પાસે આવે, ઘડીક વાર ત્યાં ઘનશ્યામ મહારાજ પાસે જાય. એ વખતે એ કે આ ઘુમટની નીચે બરાબર એક સંન્યાસી મહાત્મા, એ કે મોટી જટા, એક પગે નીલકંઠ વર્ણીની જેમ ઉભા રહીને આમ ઉપર જોવે, ઘુમટ ઉપર જોઈને આમ આંગળી કરે, આમ મહારાજની સામે નજર કરીને આમ જાણે આકાશમાંથી કોઈકને ઉતારતા હોય આમ કરે આંગળી. એ કે મેં ઘણી વાર જોયું, 2-3 વાર આવ્યો ગયો, વારે વારે કા સંન્યાસી કોણ છે? એટલે કે મને એમ થયું કે પૂછાવું. એટલે એક જુવાનિયાને મેં દોડાવ્યો ત્યાંથી ઘનશ્યામ મહારાજના મંદિરેથી. પેલા સંન્યાસીને મળો, કોણ છે, પરિચય પૂછો. કે એને જ્યાં દોડાવ્યો ત્યાં તો એ સંન્યાસી આગા પાછા ગયા. કે મળ્યા ને, કે 4-5 યુવાનને મોકલો, શોધો કોણ હતા એ. કારણ કે આ તો નર્મદાનો કાંઠો, અને નર્મદાનો કાંઠો એ તો સાધનાનો કિનારો. કેટલાય સાધુ સંતો સિદ્ધ એવા હકીકતમાં સ્થિતિવાળા સાધુ સંતો આવતા હોય. એ કે આખા કેમ્પસમાં શોધ્યા, ક્યાં એ મહાત્મા મળ્યા નહીં. ત્યારે ઠાકોરજી એના કાર્યમાં ભેગા ભળે. ઠાકોરજી જ્યાં બિરાજતા હોય ત્યાં તો આવા સિદ્ધો સાધુ સંતો દેવતાઓ અખંડ આવતા હોય. એટલા માટે મંદિરમાં રીતિ છે. આજે બ્રહ્માજી પ્રસાદ લેવા આવે, સાક્ષાત હિમાલય પ્રસાદ લેવા આવે. જો મંદિરમાં રીતિ છે, આરતી થતી હોય ત્યારે નાના મંદિર હોય તો વચ્ચે જગ્યા રાખે. કેમ તો કે દેવતાઓ આવતા હોય. આપણે જોગી સ્વામી એ નાની ઉંમરમાં જયારે માતુશ્રી સાથે જતા, નાની ઉંમર, દેવજી ભગત, અને મંદિરે ગામમાં હરિમંદિરે જતા, મંદિર ઊંચું એટલે નીચે ઉભા રહે, ચડી ના શકે મંદિરના પગથિયા. પણ એ વખતે નાના દેવજી ભગતને ધોળા હાથી દેખાતા અને હાથી ઉપર ઇન્દ્રાદિક દેવો દેખાતા. જોગી સ્વામી આવા સમર્થ હતા. એ સમર્થ એટલે એમને દેખાય, આપણને દેખાય નહીં. પણ ઠાકોરજીની આરતી થતી હોય ત્યારે મોટા દેવતાઓ પણ પધારતા હોય. ત્યારે વાલા ભક્તજનો, ઠાકોરજીના સાનિધ્યમાં, ગોપીનાથજી મહારાજના આ સાનિધ્યમાં, મંદિર ના સાનિધ્યમાં આપણે બેસીને કથા સાંભળીએ છીએ ત્યારે ક્યારેક આપણી પ્રાપ્તિનો વિચાર કરવો. પ્રેમાનંદ સ્વામીએ ખાસ પંક્તિઓ લખી છે. આજે 2 પંક્તિઓ ગાવી છે. આપણને કેટલી મોટી પ્રાપ્તિ થઈ છે. અરે મોદી સાહેબ સાથે કોઈને ઓળખાણ હોય ને, આપણે ગરીબ ભગત હતા, થોડા સમય પહેલા ધામમાં જતા રહ્યા, એને મોટી ઓળખાણ. એટલે જયારે મળે ત્યારે એક જ વાત કે આપણે તો છે ને અમિત શાહના દીકરા હારે ઓળખાણ. તમારે સ્વામી કઈ કામ હોય તો કેજો. આમ અમિત શાહના દીકરા હારે ઓળખાણ તો એની ઓળખાણનો એને કેફ દેખાય. સમજાય છે? જેની બેંકમાં 50 કે 500 કરોડ હોય તો એને કેવો કેફ હોય? હે, મોદી સાહેબ હારે ઓળખાણ હોય તો એને એનો કેફ હોય ને. તો આપણે કેવા મોટા મહારાજ હારે ઓળખાણ થઈ છે. આપણે પુરાણી સ્વામી છે ને, પ્રેમ પ્રકાશ સ્વામી, એ એવું કહેતા, અમને સાધુને કહેતા. નાના સાધુ હોય ને, મોટા શહેરોમાં જવાનું થાય, પધરામણી, વિદેશમાં જવાનું થાય, હવે 1-1 વીઘાના બંગલા હોય, એવા મોટા ગાર્ડન હોય, એવી આલિશાન ગાડીઓ હોય. હવે નાના ઘરમાંથી આવેલા હોય તો ક્યારેક મનમાં એમ થાય કે માળું આપણે તો આ બધું માણવાનું રહી ગયું. એટલે પુરાણી સ્વામી નાના સાધુને કહેતા, એ આપણે મોટા બંગલા જોઈએ, મોટી ગાડી જોઈએ ને ત્યારે એમ વિચાર કરવો કે આ બધું આપણું જ છે. આ બધું કેમ
તો કે આ સૃષ્ટિ કોની? આ સૃષ્ટિ કોની? મહારાજની. મહારાજ કોના? આપણે મહારાજના દીકરા. તો આ આખી સૃષ્ટિ આપણી જ છે. આ ગાડી બંગલા બધું આપણું છે. એ બધાને તો વાપરવા દીધું છે. સમજાય છે? ત્યારે અંતરમાં મહારાજ કે મહિમા આવ્યા વિના કેફ ના આવે ને એ મહિમાને કેફ આવ્યા વિના અંતરમાં જીવમાં બળ ના આવે. ત્યારે પ્રેમાનંદ સ્વામીની પંક્તિઓને યાદ કરીએ. હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, હે મને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર સુંદર વર મારા શ્રી હરિ રે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે. કથાની અંતિમ પળો છે. આવો થોડા ભક્તો આગળના ભાગે જગ્યા છે. આપણે તાલીઓના તાલ સાથે જેને રાસ આવડતો હોય થોડો રાસ લઈને ઠાકોરજીને રાજી કરીએ. હરે હરે. દર્શન દુર્લભ દેવને રે, જેના દર્શન દુર્લભ દેવને રે, જેના દર્શન દુર્લભ દેવને રે, જેના દર્શન દુર્લભ દેવને રે, હે મોટા મુનિવર ધરે નિત્ય ધ્યાન રે, સુંદર વર મારા શ્રી હરિ રે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, હે મને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર સુંદર વર મારા શ્રી હરિ રે, મને પ્રગટ મળ્યા